દર વર્ષની જેમ સતત 8મા વર્ષે વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અધ્યક્ષ દીપક શ્રીપદ જાદવની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારિકા સહિતના ધાર્મિક સ્થળો માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રા બસ 16 જુલાઈ 2024ને મંગળવારે રાત્રે 9 કલાકે શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ નજીક રામપુરા સાઈબાબા મંદિર ખાતેથી પ્રસ્થાન કર્યું હતું। યાત્રાળુઓ સાથેની બસ પ્રસ્થાન અગાઉ સાઈબાબા મંદિર ખાતે પૂજા આરતી કરવામાં આવી હતી। આ યાત્રાળુઓ સાથેની બસને શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, અકોટાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ તથા મ્યુનિસિપલ કાઉન્સિલર શ્વેતાબેન ઉત્તેકર સહિત ટ્રસ્ટના અધ્યક્ષ દીપક જાદવ, સેક્રેટરી રવિન્દ્ર સાડુકે દ્વારા 3 બસોમાં અંદાજે 200 જેટલા યાત્રાળુઓ સાથેની બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ યાત્રા દેવભૂમિ દ્વારિકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટ દ્વારકા, હર્ષદ ભવાની, સોમનાથ, જુનાગઢ, ખોડલધામ, વીરપુર, સાળંગપુર તથા કોટ ગણેશ દર્શનાર્થે જશે। તારીખ 20 જુલાઈ 2024ના રોજ પરત ફરશે। આ યાત્રામાં ખાસ કરીને જ્ઞાનેશ્વરી વાંચન, પ્રવચન તથા કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે સૌ યાત્રાળુઓને યાત્રા સફળ રહે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે જ ટ્રસ્ટ દ્વારા કરાતી ધાર્મિક અને સામાજિક સેવાઓ બદલ અધ્યક્ષ દીપક જાદવને તથા તેમની ટીમને બિરદાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષથી વિવિધ સમાજ સેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। શહેરમાં કોઈપણ પ્રકારની કુદરતી આપદાઓ સમયે પણ વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે। सयाजी सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત અષાઢી 11 નિમિત્તે દ્વારકાનું આયોજન કરવામાં આવેલું છે। છેલ્લા 8 વર્ષથી દ્વારકા અને 8 વર્ષથી પંઢરપુર એમ કરીને દેવશાહીની 11 અને દેવઉઠી 11 એમ કરીને 2 આપણે જે 11 મોટી છે એમાં વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવે છે। આજ દિન સુધી 29 બસનું આયોજન કરવામાં આવેલું છે। આજે પણ 3 બસનું આયોજન કરવામાં આવેલું છે। આ સાઈબાબા મંદિર જે અકોટા બ્રિજ અને આપણે ગાય સર્કલની વચ્ચે છે ત્યાં ગાડી સાઈબાબા મંદિરનું આપણે જે છે ત્યાંથી અમે બસ કાઢીએ છીએ અને દર વર્ષે
નો પ્રોફિટ નો લોસવાળી ગાડી હોય છે. ફક્ત ને ફક્ત 2100 રૂપિયામાં આજે 4 દિવસ રહેવા ખાવા અને ફરવા સહિતનું આયોજન કરવામાં આવેલું છે. એ રીતે જ આપણે પંઢરપુરનું પણ 4500 રૂપિયામાં 9 દિવસ રહેવા ખાવા અને યાત્રા સાથેનું આયોજન કરવામાં આવેલું છે. અને આપણે આજ આ જે યાત્રા કાઢવાના છે એમાં દર વર્ષે આપણા શહેર પ્રમુખ જે વિજય શાહ છે અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અને રાજેશ આયરે એમ કરીને ઘણા આપણે જે કોર્પોરેટર અને હોદ્દેદારો છે એ બધા સહભાગ કરીને આશીર્વાદ આપીને યાત્રાનું આપણે પ્રસ્થાન કરીએ છીએ. દીપક શ્રીપદ જાદવ, વિઠ્ઠલ રખમાઈ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.